નમસ્કાર દર્શક મિત્રો, શ્રાદ્ધ પર્વના વિશેષ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું કે જ્યાં શ્રાદ્ધના મહત્વ વિશે આપને જણાવતા હોઈએ છીએ અને સાથે જ શ્રાદ્ધ ક્યારે અને કઈ રીતે થઈ શકે છે તેના વિશે પણ આપને યોગ્ય માહિતી આપતા હોઈએ છીએ। અલગ અલગ વિષયો પર કરીએ છીએ ચર્ચા। આજે વાત કરીશું શ્રાદ્ધના પ્રકારોની। તો શ્રાદ્ધના પણ અલગ અલગ પ્રકારો રહેલા છે અને અલગ પ્રકાર પ્રમાણે અલગ અલગ રીતિથી શ્રાદ્ધ કરવામાં આવે છે। સૌ કોઈ આ શ્રાદ્ધ મહિનામાં પોતાના પૂર્વજોના શ્રાદ્ધ કરતા હોય છે। જેમની જે પણ તિથિ હોય છે તે તિથિ પ્રમાણે પોતાની રીતે અલગ અલગ દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે અને આ સમય દરમિયાન શ્રાદ્ધ કરીને પૂર્વજોનો આશીર્વાદ મેળવે છે અને ધન્યતા અનુભવે છે। જો આપણા દેશમાં વાત કરીએ તો શ્રાદ્ધનો ખૂબ જ મહત્વ રહેલો છે। તમામ જે લોકો છે પોતાના પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે ચોક્કસપણે શ્રાદ્ધની આ ક્રિયા કરતા હોય છે। બ્રાહ્મણોને ભોજન કરાવતા હોય છે તો ક્યાંક લોકો દાન પણ કરતા હોય છે અને સાથે જ શ્રાદ્ધની જે પણ રીતિ હોય છે, જે પણ પ્રક્રિયા હોય છે તે અનુસાર શ્રાદ્ધ કરવાનું રહેતું હોય છે। પરંતુ આજે વાત કરવાની છે અલગ અલગ પ્રકારોની। અલગ અલગ પ્રકાર પ્રમાણે શ્રાદ્ધની શું પરિભાષા છે અને અલગ અલગ પ્રકાર પ્રમાણે શ્રાદ્ધ કઈ રીતે કરવામાં આવે છે। તે ઉપરાંત શ્રાદ્ધ સમય એટલે કે શ્રાદ્ધની જે પૂજા હોય છે તે પૂજામાં કયા મંત્રોનો જાપ કરી શકાય છે, કારણ કે શ્રાદ્ધની પૂજામાં પણ અલગ અલગ મંત્રોનો જાપ થતું હોય છે। એ મંત્રો પણ કયા છે ને કયા મંત્રોનો જાપ કરી શકાય છે શ્રાદ્ધમાં, તેના વિશે પણ આપને જણાવવાનો કરીશું પ્રયાસ। જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે શાસ્ત્રીજી ભદ્રેશ દવે। ભદ્રેશભાઈ, આપનું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ। GTPLના માધ્યમથી સૌ દર્શક મિત્રોને પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ, અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવ। ખૂબ સુંદર મજાનો વિષય શ્રાદ્ધ પર્વ। શાસ્ત્રમાં કીધેલું છે કે શ્રદ્ધાથી કરવામાં આવતું કાર્ય એને શ્રાદ્ધ કહેવાય અને દિવંગત પિતૃઓને યાદ કરવામાં આવે એટલે આપણે એક શબ્દ વાપરીએ શ્રદ્ધાંજલિ। એટલે શ્રદ્ધાથી એ અંજલિ આપવામાં આવતી હોય એ શ્રદ્ધાંજલિ કહેવામાં આવે છે અને શ્રદ્ધાથી શ્રાદ્ધ તરફનો એક પ્રયાસ છે। વિશ્વામિત્ર સ્મૃતિમાં અનેક પ્રકારના શ્રાદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે। એમાં એક નિત્ય શ્રાદ્ધ એટલે કે નિયમિત પ્રમાણે શ્રાદ્ધ કરવામાં આવે, પ્રતિદિન આ શ્રાદ્ધ કરવામાં આવે, તર્પણ કરવામાં આવે। શાસ્ત્રીજી, સૌથી પહેલા તો કેટલા પ્રકારના શ્રાદ્ધ છે અને શ્રાદ્ધના મહત્વથી શરૂઆત કરીએ કે કેટલું મહત્વ છે અલગ અલગ પ્રકારના શ્રાદ્ધની અને કેટલા પ્રકારના શ્રાદ્ધ રહેલા છે? અનેક પ્રકારના શ્રાદ્ધનો મહિમા છે અને અહીંયા લખેલું કે વિશ્વામિત્ર સ્મૃતિમાં જે અનેક પ્રકારના શ્રાદ્ધ છે એમાં મુખ્યત્વે 7 પ્રકારના શ્રાદ્ધનું મહત્વ લખેલું છે, જેમાં એક નિત્ય શ્રાદ્ધ। શ્રાદ્ધનું મહત્વ તો ખૂબ છે બેન, કારણ કે શ્રદ્ધા ક્રિયતે શ્રાદ્ધમાં આપણે આગળ પણ કીધું અને જલથી તૃપ્તિ કરવામાં આવતી હોય એટલે નિત્ય શ્રાદ્ધ, પ્રતિદિન શ્રાદ્ધ એટલે નિયમિત પિતૃઓને યાદ કરવા। નિયમિત એટલે કે નિયમ પ્રમાણે જો આપણે પિતૃઓનો કોઈ પણ મંત્ર ન જાણતા હોય તો નિયમિતપણે ભગવાનને પ્રાર્થના કરી, પિતૃઓને પ્રાર્થના કરી એકાદ દીવો પાણિયારે કરી શકાય અને ત્યાં દીપ પ્રાગટ્ય થાય અને આપણા જીવનનું અંધકાર દૂર થઈ જાય છે અને નિત્ય શ્રાદ્ધ આપણે કરવામાં આવે। નિત્ય શ્રાદ્ધમાં તર્પણ કરવામાં આવે છે। જે દિવંગત પિતૃ હોય, પિતા, એમના પિતા અને એમના પિતા, માતા, એમના સાસુ, એમના સાસુને યાદ કરીને કરવામાં આવે છે। જે મૃત્યુ પામ્યા છે એ દિવંગત પિતૃઓને નિત્ય શ્રાદ્ધ દ્વારા પ્રતિદિન તર્પણ કરવામાં આવે અને તર્પણના માધ્યમથી, જલના માધ્યમથી એ આપણને ખૂબ આશીર્વાદ આપતા હોય છે અને એને જલ પ્રદાન કરવામાં આવે। જેટલામાં જેટલું જલ પ્રદાન થાય એની પૂર્તિ થાય છે। અન્ન ગમે તેટલું ખાવામાં આવે પણ અનાજ ખાવામાં આવે તો એનું ભોજન પછી 30 મિનિટ કે 40 મિનિટ પછી પણ આપણે જલ પીતા હોઈએ અથવા તો તરત પાણી ગ્રહણ કરતા હોઈએ। એટલે એ જ પ્રમાણે પિતૃઓની સંતુષ્ટિ માટે એટલે કે સંતોષ માટે જલથી તૃપ્તિ બહુ અગત્યનું છે, કારણ કે જ્યારે બાળકનો જન્મ થાય ને ત્યારે એ બાળક માતાના ગર્ભમાં જલમાં હોય ને વિસર્જન, જ્યારે અસ્થિનું વિસર્જન પણ કરવામાં આવે કોઈ પણ મનુષ્યનું, ત્યારે વિસર્જન કરવામાં આવતું હોય ત્યારે જલમાં વિસર્જન કરવામાં આવે છે। એટલે જલનું ખૂબ મહત્વ છે અને જલના માધ્યમથી જ એમને તૃપ્તિ થાય છે। પહેલો પ્રકાર નિત્ય શ્રાદ્ધ એમ કહેવામાં આવે। નિયમિતપણે શ્રાદ્ધ કરવું અને નિયમિતપણે પરમાત્માને યાદ કરી અને વિષ્ણુ પરમાત્માનું પૂજન કર્યા બાદ અને સ્મરણ કર્યા બાદ અને દીપનારાયણનું પ્રાગટ્ય બાદ આ કર્મ થાય છે। બીજા નંબરમાં કહેવામાં બીજા નંબરની વાત કરીએ તો પિંડ ક્રિયા શ્રાદ્ધ
જેના વિશે પણ સાંભળતા હોઈએ છીએ. તો શાસ્ત્રીજી, એ કયા પ્રકારનું શ્રાદ્ધ છે? નૈમિતિક કર્મ શ્રાદ્ધ વાર્ષિક તિથિએ કરવામાં આવતું હોય અને એમાં પિંડદાન પણ મૂકવામાં આવે. ભાદરવો પક્ષ એટલે કે ભાદરવા મહિનામાં ખાસ કરીને પિંડદાનનું મહત્વ ખૂબ કરવામાં આવે છે. અને એ સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર અને આગળ કહેવામાં આવે છે કે જે શરીર લઘુ શરીરમાં પણ પરિવર્તન થાય છે, એટલે કે આત્મા જીવ જે છોડીને જતો રહે છે, અત્યારે અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે અને ત્યાં પિતૃ લોક તરફ આપણે જ્યારે તર્પણના માધ્યમથી મોકલીએ છીએ અને મોક્ષ ગતિનો કારક થાય છે. યમલોકની યાતનાઓ ભોગવવી ન પડે. અનેક પ્રકારના પરમાત્માના કામ્ય શ્રાદ્ધ પણ કીધેલું છે. એટલે કામ્ય શ્રાદ્ધ એટલે કોઈ પણ કામનાઓ લઈને કરવામાં આવતું શ્રાદ્ધ. અતૃપ્ત હોય એને તૃપ્ત કરવાની પ્રક્રિયા છે અને એને પિંડદાન દ્વારા એટલે કે અન્ન દ્વારા, પહેલાં આપણે જલ દ્વારા અને ત્યારબાદ અન્ન દ્વારા એમની તૃપ્તિ થાય એટલે વૃદ્ધિ શ્રાદ્ધ પણ આગળ કહેવામાં આવે. જે વૃદ્ધિ શ્રાદ્ધ એટલે કે એમને તમે માંગલિક પ્રસંગ તમારા ઘરમાં આવે ને ત્યારે વિવાદી કર્મ હોય તો તમારે વૃદ્ધિ શ્રાદ્ધનો નામનો પ્રયોગ કરી પણ પિંડદાન કરવા. પિંડદાનના અનેક પ્રકારમાં એક આ વૃદ્ધિ શ્રાદ્ધનું એટલે કે નાંદી શ્રાદ્ધનું ખૂબ મહત્વ છે. અને પછી કહેવામાં આવે છે પાર્વણ શ્રાદ્ધ એટલે કે પિતૃપક્ષમાં, અમાવસ્યામાં અને પર્વ નિમિત્તે એટલે કે સંવત્સરી નિમિત્તે પિતૃદોષ નિવારણ અર્થ એટલે કોઈ પણ પ્રકારનું પિતૃદોષ નિવારણ હોય ને તો એ અતૃપ્ત હોય એ પરલોક ગતિની પ્રાપ્તિ કરવા માટે, અહીંયા સુખ શાંતિ અને સમૃદ્ધિ આપવા માટે અહીંયા પરમાત્માએ એક મંત્રનું નિર્માણ ઋષિ મુનિઓએ કર્યું. પિતા ધર્મ, પિતા સ્વર્ગ, પિતા હિ પરમમ તપ, પિતરી પિતરે માનવંતે પ્રિયંતે સર્વ દેવતા. એટલે સર્વદેવોની તૃપ્તિ માટે અને પિતાના ઋણમાંથી મુક્ત થવા માટે મનુષ્ય દેહ પ્રાપ્ત થાય ને એટલે 3 ઋણની પ્રાપ્તિ થાય. એક તો દેવ ઋણ, એક મનુષ્ય ઋણ અને ત્યાર પછી પિતૃ ઋણ. એ ઋણમાંથી મુક્ત થવા માટેની જે પ્રક્રિયા છે એમાં સર્વપ્રથમ પિંડદાન. અને પિંડદાન આપણે પહેલાં પણ એકવાર વાત થઈ કે ચોખાનો લોટ ન હોય તો પછી જવનો લોટ લેવો પડે અથવા તો પછી ચોખાના ભાત દ્વારા પણ એને પિંડ મૂકવામાં આવે છે. જે મૃત્યુ પામ્યા છે એ મૃત્યુ પામેલાઓના પાછળ એને પિંડદાન દ્વારા તૃપ્તિની પ્રાપ્તિ કરાવવામાં આવે છે. જી ચોક્કસથી શાસ્ત્રીજી, અહીંયા જ્યારે અલગ અલગ શ્રાદ્ધના પ્રકારોની વાત કરી રહ્યા છે તો જે બ્રાહ્મણ ભોજન જે કહેવામાં આવે છે તે કયા પ્રકારનું શ્રાદ્ધ હોય છે? બ્રાહ્મણ ભોજન એ જ્યારે કોઈ પણ પિંડદાન નથી કરી શકતું કે કોઈ કાર્ય નથી કરી શકતું, પિંડદાનમાં ભેરવી દીધા હોય અને ત્યારબાદ જ્યારે તિથિ આવે છે ત્યારે બ્રાહ્મણોને યાદ કરી અને બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરવામાં આવે છે. બ્રાહ્મણને તૃપ્ત થાય એટલે પિતૃઓ તૃપ્ત થાય છે અને પિંડદાન કરવા વાળાને દીર્ઘ આરોગ્યની પ્રાપ્તિ થાય. જે પિંડદાન કરે છે ને એનું આરોગ્ય દીર્ઘ થાય છે, જે હોય છે એના કરતાં વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. અને ત્યાર પછી લખ્યું પુત્ર પૌત્રાદિ એટલે સંતાનોની પણ પ્રાપ્તિ થાય, યશ અપાવવાની પ્રાપ્તિ થાય, સ્વર્ગની પણ પ્રાપ્તિ થાય, પૃષ્ટિ એટલે કે એને પૃષ્ટિ મળે, સાથે સાથે બલની પણ પ્રાપ્તિ થાય, લક્ષ્મી, પશુ, સુખ અને સાધન દરેક વસ્તુ પ્રાપ્ત થાય એ જે પિંડદાનના માધ્યમથી મળે છે. જી ચોક્કસથી. અને તેની સાથે જ જે પાર્વણ શ્રાદ્ધ જે સાંભળવામાં આવતું હોય છે એ કયા પ્રકારનું શ્રાદ્ધ હોય છે શાસ્ત્રીજી? પાર્વણ શ્રાદ્ધમાં કહેવામાં આવે છે કે આપણે જે જણાવ્યા પ્રમાણે કે નિત્ય શ્રાદ્ધ પછીનું જે શ્રાદ્ધ કહેવામાં આવે છે એ નૈમિતિક કર્મ દ્વારા શ્રાદ્ધ દ્વારા કહેવામાં આવે છે. અને પાર્વણ શ્રાદ્ધ એવું કીધેલું છે કે પિતૃ પક્ષમાં કરવામાં આવે. એટલે પિતૃ પક્ષ એટલે કે ભાદરવા વદ અમાસને દિવસે યાદી પર્વ એટલે કે જે પર્વ હોય એના દિવસે જે પણ દિવંગત પિતૃઓ જેને યાદ કરી શકાય એટલા બધા પિતૃઓને યાદ કરી અને જે પાર્વણ શ્રાદ્ધ કરવામાં આવે છે અને પિતૃદોષમાંથી ઋણમાંથી મુક્તિ મળી જાય છે. ઋણ છે ને એ કોઈ પણ પ્રકારનું હોય એમાંથી મુક્તિ આપવાવાળું આ પક્ષમાં અને ભાદરવા પક્ષમાં અમાસના દિવસે આ કરવામાં આવે તો સુખ અને સંપત્તિની પ્રાપ્તિ કરાવવાનું જે શ્રાદ્ધ છે. જી, અને જે અગાઉ વાત કરી કે પિંડક્રિયા શ્રાદ્ધની જે વાત કરવામાં આવી શાસ્ત્રીજી, તો એ જે પિંડક્રિયા શ્રાદ્ધ છે તેની પરિભાષા શું હોય છે, કેવી રીતે કરવામાં આવે છે અને પિંડક્રિયા શ્રાદ્ધ કરવાથી કેવી રીતે આશીર્વાદ મળે છે પૂર્વજોના? પૂર્વજોના આશીર્વાદની પ્રાપ્તિ કરવા માટે સૌપ્રથમ તો ગાયનું દૂધ લેવામાં આવે, એનામાંથી પંચામૃત બનાવવામાં આવે, ગાયના દૂધથી એને ભાત અથવા ચોખામાં મિશ્રિત કરવામાં આવે, પિંડ બનાવવામાં આવે અને એ પિતૃઓને તૃપ્ત કરવા માટે અને શ્રાદ્ધમાં
ચાંદીના વાસણ જો વાપરવામાં આવે તો એનું ફળ મળે. ચાંદી એ સફેદ કલર છે, ચોખાનો કલર પણ સફેદ છે, અને ત્યાર પછી જે આપણે દૂધનો પણ ઉપયોગ કરી રહ્યા છે એ પણ સફેદ કલર છે. એટલે કે સફેદ એટલે શાંતિની પ્રાપ્તિ કરાવડાવે છે અને પુણ્યદાયક છે, પુણ્યને આપવા વાળું છે, અને જે રાક્ષસની મનોવૃત્તિ હોય ને એ દૂર કરવા વાળું આ વ્રત છે. જી ચોક્કસથી. અને સાથે જ હવે જો વાત કરીએ આપણે જે રીતે આપણે અલગ અલગ પ્રકારોની વાત કરી રહ્યા છે શાસ્ત્રીજી, તો શું આ અલગ અલગ પ્રકારોના શ્રાદ્ધ પોતાની રીતે કરવામાં આવે છે? ક્યારે કરવામાં આવે આ શ્રાદ્ધ? જો આપણે વાત કરીએ કામ્ય શ્રાદ્ધની, વૃદ્ધિ શ્રાદ્ધની, તો નિત્ય શ્રાદ્ધની, કે પછી વાર્ષિક તિથિ શ્રાદ્ધની, કે બ્રાહ્મણ ભોજન, તો કઈ રીતે લોકો આ શ્રાદ્ધને કરી શકે છે? કયો શ્રાદ્ધ ક્યારે કરવો જોઈએ? શ્રાદ્ધના પ્રકારમાં અનેક ઉત્તમ પ્રકારમાં લખેલું છે કે શ્રાદ્ધ કરવાથી જે ફળ મળે છે, પણ જ્યારે દરેક પ્રકારમાં એક પ્રકાર એવો પણ છે કે તમે નથી કરી શકતા તો તમારે સમસ્ત પિતૃ ઉદ્ધાર માટે, સર્વ પિતૃ કલ્યાણ માટે અમાસનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલે અમાવસ્યાનું શ્રાદ્ધ છે ને એ નિત્ય શ્રાદ્ધમાં પરિવર્તન કહી શકે. નિયમિત 16 દિવસ જો તમે કંઈ પણ ન કરી શકો તો ગાયને, કૂતરાને અને કાગડાને અન્ન આપી શકાય અને બ્રાહ્મણ ભોજન કરાવી શકાય, તો એ ફળની પ્રાપ્તિ આપણને થાય છે. અને જે ફળ છે ને સાત્વિક ફળ છે, સાત્વિક મનોકામના સિદ્ધ કરવા વાળું ફળ છે. એટલે ફળની પ્રાપ્તિ કરવા માટેનું આ યોગ્યમાં યોગ્ય છે. અને જ્યારે તમે જે પ્રશ્ન કર્યો ને ત્યારે એમાં નિચોડ એક જ છે કે જ્યારે શ્રદ્ધાથી કરવામાં આવતું કોઈ પણ કાર્ય, એકાદ મંત્ર તમારે ન બોલાય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય, પણ બ્રાહ્મણના મુખેથી મંત્ર બોલાય, બ્રાહ્મણ આવીને જો ક્રિયા કરે, બ્રાહ્મણ આવીને જો આ કર્મ કરાવે તો પિતૃ લોકની પ્રાપ્તિથી સ્વર્ગ લોકની પ્રાપ્તિ તરફ પિતૃઓની તૃપ્તિ થાય છે અને મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય છે. અને જ્યાં પ્રેતત્વ નિવૃત્તિ અર્થમ, કારણ કે પ્રેત શબ્દનું ઉચ્ચારણ ભૂસાઈ જાય છે અને પિતૃલોકની પ્રાપ્તિ કરવા માટેનું આ મોટામાં મોટું ફળ આપવાવાળું એ શ્રાદ્ધ પક્ષ છે. જી ચોક્કસથી. શાસ્ત્રીજી, તે ઉપરાંત જ્યારે વાત હવે મંત્રોની કરીએ તો કયા કયા મંત્રોનું જાપ કરી શકાય છે શ્રાદ્ધ પર્વમાં? શ્રાદ્ધની જે પૂજા વિધિ રહેતી હોય છે તે પૂજા વિધિમાં મંત્રોનું પણ મહત્વ રહેતું હોય છે, ત્યારે જે લોકો ઘરે શ્રાદ્ધ કરતા હોય છે તે લોકો કયા મંત્રોનું જાપ કરી શકે છે? પિતૃ સ્મરણ માટે પહેલા તો વંશ સ્મરણ વંશ વૃદ્ધિ, વંશનું સ્મરણ કરવામાં આવે, તમારા વડવાઓને, તમારા પિતૃઓને યાદ કરવામાં આવે તો પણ તમારું એ વંશની વૃદ્ધિ થાય છે. એમાં એક પિતૃ સ્મરણનો સરસ મજાનો મંત્ર પરમાત્માએ ઋષિમુનિઓએ આપેલો છે, જે હંમેશા પરિવાર સાથે અને પરિવારના કોઈ પણ વ્યક્તિ આ મંત્ર બોલી શકે. એમાં લખેલું છે દેવતાભ્ય પિતૃભ્યસ્ય મહાયોગીભ્ય એવ ચ નમ સ્વધાય સ્વાહાય નિત્યમેવ નમોસ્તુતે. રોજ જો 16 દિવસ સુધી તમને કંઈ પણ ન ફાવે, કદાચ તમારા બધું શ્રાદ્ધ ક્રિયા પરિપૂર્ણ થઈ ગઈ હોય તો 3 વખત જો આ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે, તમારા કુળદેવી કુળદેવતાને યાદ કરીને જો આ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે તો લખેલું સ્વધાયે સ્વાહાયે નિત્યમેવ નમોસ્તુતે. તો આ પિતૃલોકની પ્રાપ્તિ કરવા માટે સરળમાં સરળ અને સહેલામાં સહેલો મંત્ર. વધારેમાં વધારે 1 મિનિટ સુધી આ મંત્રનું રટન થાય. 16 થી 17 સેકન્ડમાં મંત્ર પરિપૂર્ણ પણ થઈ જાય છે. અને પિતૃ મંત્રમાં એવું કીધું, સર્વ પિતૃ મમ મનકામના સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા. એટલે કે સર્વ પિતૃ મન અને મનોકામના કીધેલું છે કે આપણે કીધું ને કે ભોજન એ તૃપ્તિનો પ્રકાર છે. જેના અન્ન જોડે હોય ને એનું મન પણ જોડે હોય. એટલે ભોજન પણ સાથે પરિવાર સાથે લેવામાં આવે, બહેન દીકરી ભાણેજને જમાડવામાં આવે અને આ મંત્રનો જપ કરવામાં આવે તો પણ પિતૃલોકની પ્રાપ્તિ થાય છે અને એ શ્રદ્ધાથી કરવામાં આવે. આગળ કીધેલું છે કે રુચિકૃત પિતૃ સ્તોત્ર, એ જો પિતૃઓનું સ્તોત્ર નિયમિત પઠન કરવામાં આવે, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે તો પણ મંત્ર દ્વારા એ તૃપ્તિ પ્રદાન થાય છે. અને તૃપ્તિ દ્વારા જ 16 દિવસનું જે શ્રાદ્ધ છે એનાથી યશની પ્રાપ્તિ થાય, કીર્તિની પ્રાપ્તિ થાય, મનોરથ સિદ્ધ કરવા વાળું આ શ્રાદ્ધ પર્વ છે. અને શ્રાદ્ધ પર્વમાં દરેક વ્યક્તિ મનની ઈચ્છા અને મનોકામના લઈને રહે છે. કોકનું અપમૃત્યુ થયું હોય તો એને પિતૃઓની તૃપ્તિ માટે નારાયણ બલિ પણ કરવામાં આવતી હોય. કદાચ કોકને ભાગવતનો પાઠ બેસાડવામાં આવે. પિતૃ દોષ નિવારણ માટે પીપળે એટલે કે વૃક્ષે
આપણે દીવો કરવામાં આવતો હોય છે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠનું પણ મહત્વ છે. ગજેન્દ્ર મોક્ષ જે પાઠ છે એનું પણ ખૂબ મહત્વ રહેલું છે. અને કંઈ ન ફાવે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો પણ જપ કરવાથી, એ જપ એટલે કે જ્યાં સુધી તમારું જપ ચાલે ને, જપ યજ્ઞ દ્વારા, એ જપસ દ્વારા તમારા પિતૃઓની મોક્ષ માટેનો એ માર્ગ ખોલી દે છે, દ્વાર ખોલી દે છે. એટલે એ પિતૃ તૃપ્ત કરાવડાવે છે. જી ચોક્કસથી શાસ્ત્રીજી, શ્રાદ્ધમાં પિતૃ તર્પણ કરવાનો મહિમા શું છે? ખાસ કરીને જે પિતૃ તર્પણ કરવામાં આવે છે, જે સૌથી મોટો જે બાળક હોય કે પછી સૌથી નાનો દીકરો હોય એ કરી શકે છે, ત્યારે પિતૃ તર્પણનો મહિમા શું રહેલો છે? પિતૃ તર્પણ એટલે કે પિતૃઓનું જે તર્પણ, આપણે આગળ પણ વાત કરીએ એ પ્રમાણે તર્પણ, અર્પણ અને સમર્પણ. જે તર્પણના માધ્યમથી આપણે પિતૃઓને તલ છે, જવ છે, એના માધ્યમથી આપણે એ પિતૃઓને તૃપ્ત કરીએ છીએ. જ્યારે શ્રાદ્ધની પ્રક્રિયા આવે ને, ત્યારે જલનો ઉપયોગ કરવામાં આવે, ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે અને દરેક તીર્થના ક્ષેત્રને યાદ કરવામાં આવે. કદાચ તમારા ઘરમાં પણ આ ક્રિયા ન થઈ શકતી હોય તો ગયાજી જઈને પણ કરવામાં આવતી હોય છે. ત્યાર પછી આ ક્રિયા તમારે જ્યારે પિતૃલોકની પ્રાપ્તિ કરવા માટે ત્યાં જતા હોય, જે નદી સ્થળ, તીર્થ ક્ષેત્ર અથવા જલાશય હોય ત્યાં પણ આ ક્રિયા કરતા હોય છે. એટલે તૃપ્તિ બહુ અગત્યની. જલની બાજુ આપણું ખેંચાણ છે. જલ છે ને આપણને બહુ ગમે, આપણે પાણી બહુ ગમે. એટલે જ કીધું છે ગુજરાતીમાં કે પાણી અને વાણી વિચારીને વાપરવી જોઈએ. એટલે પાણીથી જ આપણે તૃપ્ત કરીએ. તમે જે પ્રશ્ન કર્યો એમાં જ્યાં જલ છે ને એની જોડે જ આપણે એક નામ દેવામાં આવે છે. માતૃપક્ષ, પિતૃપક્ષ, ગુરુપક્ષ અને સસુર પક્ષ, ચારે પક્ષને તૃપ્ત કરવામાં આવે છે. એટલે લગીન ઋષિમુનિઓએ તો કીધું છે કે મિત્રને પણ અંજલિ આપવામાં આવે. જો મિત્ર ગુજરી ગયો હોય, કોઈ પ્રાણી હોય ને તો પ્રાણીને પણ અંજલિ આપવામાં આવે છે. એટલે પિતૃલોકની પ્રાપ્તિ કરવા માટે કોઈ પણ જીવાત્મા, એ દરેકને આપણે જ્યારે સંતાન કોઈને પ્રાપ્ત ન થતા હોય ને તો નિયમિત આ તપ દ્વારા અથવા યજ્ઞ દ્વારા, નારાયણ બલિ કર્મ દ્વારા અને એનાથી આ સંતાનની પ્રાપ્તિ થાય છે. એટલે સંતાન સુખની પણ પ્રાપ્તિ થાય છે. જેને ધન ધાન્ય ન મળતું હોય, જેના ઘરમાં કંકાસ ને ક્લેશ રહેતો હોય ને, એને પણ આ ખાસ કરીને પિતૃ પર્વ કહેવામાં આવે. પિતૃઓના આશીર્વાદ લેવા જોઈએ અને પિતૃના આશીર્વાદથી એના જીવનમાં સુખ, સંપત્તિ, સંતાન અને આગળ કીધેલું છે કે સમાજમાં ઘણા લોકોને પ્રતિષ્ઠા પણ ન મળતી હોય. ઘણા વ્યક્તિ હોય કે દરેક કામ કરતા હોય પણ જેને પ્રતિષ્ઠાની પ્રાપ્ત ન થતી હોય, એટલે પિતૃઓને આશીર્વાદ ન હોય ને તો પણ એને છે ને સ્નેક્સ એન્ડ લેડર્સ જેવું થાય. જેટલો આગળ ગયેલો વ્યક્તિ હોય ને એટલો પાછો પડતો. એટલે પિતૃઓના આશીર્વાદ પણ અગત્યના છે અને અગત્યનો ભાગ ભજવે છે. અને પિતૃઓની છેલ્લે તો એવું કીધેલું છે કે સ્મરણ સાથે, અને સ્મરણ ક્યાં સુધી તો કીધું મરણ સુધી. પણ મરણ પછી પણ આ પિતૃઓની ક્રિયા કરવામાં આવતી હોય તો એ ઘરમાં ખૂબ શાંતિ મળે છે. અને શાંતિ છે ને એ ક્યાંય બજારમાં વેચાતી મળતી નથી. પણ શાંતિ કેવલ ને કેવલ પિતૃઓના આશીર્વાદની પ્રાપ્તિ થાય અને વડીલોના આશીર્વાદની પ્રાપ્તિ થાય અને દેવના આશીર્વાદની પ્રાપ્તિ થાય ત્યારે પ્રાપ્ત થાય છે. જી શાસ્ત્રીજી, પિતૃદોષ શું હોય છે કે જેમાંથી મુક્તિ મળતી હોય છે પિતૃ તર્પણ કરવાથી? તો પિતૃદોષ કઈ રીતે થતો હોય છે અને શું હોય છે પિતૃદોષ કે જેને દૂર કરવા માટે શ્રાદ્ધમાં ખાસ કરીને ક્રિયા કરવામાં આવે છે? બહુ સુંદર મજાનો પ્રશ્ન છે બેન. કે પિતૃદોષ એટલે પિતૃઓ કોઈને કોઈ દાડો પોતાના માતા પિતા કોઈ એને હેરાન નથી કરતા, પણ તમારા બાળકો જો તમારું ન માને તો આપણે એને કંઈક પ્રકારે એમને શીખવાડવા માટે પ્રયત્ન કરીએ છીએ. જે કદાચ પિતૃઓ તૃપ્ત ના થયા હોય ને તો આપણે એમ શબ્દ વાપરે. આપણા ઘરમાં આપણે કોઈ જણ વાત કરતું હોય, કોઈ વ્યક્તિ કે લોહી પીવાનું બંધ કર, હાથ કર કે એવું, એટલે લોહી પીતા નથી પણ આપણે એમ કહીએ છીએ કે તમે આનું આ કામ ના કરો. એટલે કે જ્યારે પિતૃદોષ હોય ને તો એક તો છે ને એના વિદ્યાભ્યાસમાં તકલીફ પડતી હોય છે. વિદ્યામાં જ્યાં સુધી વ્યક્તિ પહોંચી શકતો હોય ત્યાં સુધી પહોંચી ન શકે, એનું ધ્યાન ન હોય, બે ધ્યાન રહેતો હોય, એની કોઈ પણ વિદ્યા હોય, ધારો કે અભ્યાસ છે તો અભ્યાસ સાથે એનું ધ્યાન કેન્દ્રિત ન કરી શકતો હોય. જો ધારો કે પોતાના વ્યવસાયમાં, એટલે વ્યવસાયમાં પણ એને સફળતા ન મળતી હોય, વ્યવસાયમાં પછી વિવાહમાં, એ પિતૃદોષના કારણે એ કોકને કોક જગ્યાએ અટવાઈ જતો હોય.
ક્યાંક વાણીમાં પણ એને વિરામ આપી દેતો હોય, જી, વાણી જી, પણ એની જી. ન નીકળતી હોય અને વાણીથી જ વાણિજ્ય થતો હોય. જી એટલે વાણી છે ને વિજય આપવા વાળી છે જી. અને વાણીથી એને છે ને જીવનમાં દરેક સત્તાનું સુખ ભોગવવું હોય ને તો પણ પિતૃઓના આશીર્વાદ બહુ જરૂરી છે. એટલે જ આપણે કીધું છે કે આશીર્વાદ માટે આયુ, પ્રજા, ધન, વિદ્યા, સ્વર્ગ, સુખ અને મોક્ષની પ્રાપ્તિ કરાવવાનું એ પિતૃદોષ નિવારણ માટે. પિતૃદોષ માટે તો અનેક પ્રકારના પિતૃદોષ ઘણા કહેવામાં આવે કે ભાઈ આને સંતાન સુખની પ્રાપ્તિ નથી એટલે કદાચ પિતૃદોષ હોય. જી એટલે આ બધી સમસ્યાઓ પિતૃદોષથી થતી હોય છે ને એટલા માટે આપણે પિતૃતર્પણ કરીને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. મેળવી શકીએ છીએ. સમય અહીંયા સમાપ્ત થાય છે. ધર્મેશભાઈ શાસ્ત્રી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. જીટીપીએલના માધ્યમથી બધાનો આભાર વ્યક્ત કરું છું. જય શ્રી કૃષ્ણ. તો આજે શ્રાદ્ધ પર્વમાં વાત કરી છે અલગ અલગ પ્રકારોની. શ્રાદ્ધના કયા કયા પ્રકારો રહેલા છે અને કઈ રીતે કરવામાં આવે છે, તેની સાથે જ કયા મંત્રોનો જાપ કરી શકાય છે તેના વિશે આપને જણાવ્યું છે અને તેની સાથે જ પિતૃદોષ શું હોય છે અને પિતૃદોષમાંથી મુક્તિ કેવી રીતે મળી શકે છે તે પણ આપને જણાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.